એકદમ કુરકુરો, ક્રિસ્પી, ક્રન્ચી અને એવો નાસ્તો કે જે ઝટપટ બની જશે અને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકશો. તો એમના માટે થઈ અને 1 બાઉલ ભરી અને ઘઉંનો લોટ લીધો છે. એ જ આખું બાઉલ ભરી મેંદો, અડધું બાઉલ ભરી અને રવો લીધો છે. મેંદાની જગ્યાએ તમે 2 બાઉલ ભરી અને ઘઉંનો લોટ લઈ શકો છો. હવે સ્વાદ અનુસાર નિમક, મરી, કસૂરી મેથી, હિંગ અને 3 ચમચી જેટલું તેલ ઉમેરી દેશું. એકદમ મિશ્રણને સારી રીતે હલાવી મિક્સ કરી અને એમની મીડિયમ સોફ્ટ એવી કણક તૈયાર કરી લેશું. વધારે પડતી હાર્ડ પણ નહીં અને વધારે પડતી સોફ્ટ પણ નહીં. 10 થી 15 મિનિટ માટે રેસ્ટ માટે રાખી અને ત્યારબાદ એકદમ સારી રીતે ટૂંપી લેવાનું છે. ત્યારબાદ એમના મોટા મોટા લુવા લઈ લેશું અને એકદમ પાતળી પણ નહીં અને વધારે પડતી જાડી પણ નહીં. તો ભાખરીથી ઓછી પાતળી એટલી થિકનેસ રાખી ફોકની મદદથી હોલ કરી લેશું અને સાઈડ પરથી કિનારીઓ દૂર કરીને આ રીતે એમની લાંબી લાંબી સ્ટ્રીપ્સ તૈયાર કરી અને વચ્ચેના ભાગથી કટ લગાવી દેશું અને બસ આ રીતે વળ ચડાવી અને 5-1 મિનિટ માટે રાખી દેશું. હળવી એવી એ રેસ્ટ લઈ લેશે એટલે એમનો શેપ છે બિલકુલ વિખાશે નહીં. હવે એમને તેલની અંદર તમે ફ્રાય કરી લેશો ક્યાં સુધી તો એકદમ કુરકુરી ન થઈ જાય, એમનો કલર છે ગોલ્ડન બ્રાઉન ન થાય. બસ તો આ નાસ્તો એકદમ ઝટપટ અને બાળકોના લંચ બોક્સ માટે અને ચાની સાથે